નમસ્કાર મિત્રો શું છેલ્લો ઘા પણ ચૈત્ર વસાવાનો રહેશે? શું આવનાર દિવસમાં ઝઘડિયામાં ગામે ગામથી આદિવાસી સમાજના લોકો આવી પહોંચશે? શું મામલો ખૂબ વકરશે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં ફરી એક વખત એ ધારાસભ્યની ચર્ચા થઈ છે, જે ધારાસભ્ય થોડા સમય પહેલા જેલમાં હતા. એક ગ્લાસ ફેંકવાને લઈ ઘણા દિવસ સુધી એમને જેલમાં રહેવું પડ્યું. તેઓ બહાર આવ્યા અને હવે ફરી એક વખત તેમની બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. ચૈતર વસાવા અને અન્ય એક વ્યક્તિ ઝપાઝપી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અન્ય કોઈ વ્યક્તિ હોત તો કદાચ ત્યાં કાયદો વ્યવસ્થાને લઈને સવાલ થાત, પરંતુ વ્યક્તિગત સવાલ અને ગુજરાતમાં મોટા સમાચાર એટલા માટે પણ બની રહ્યા છે કારણ કે એમાં જે ઝપાઝપી કરી રહ્યા છે તેમાંના એક ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય છે, ડેડિયાપાડાના ધારાસભ્ય છે. કોઈ ધારાસભ્ય શું આ પ્રકારે જાહેરમાં કોઈને મારી શકે? આપણે ત્યાં ધારાસભ્યો ભાષણમાં ખૂબ મોટી વાતો કરે, ભાષણમાં ખૂબ બોલતા હોય છે, ધમકીઓ પણ આપી દેતા હોય છે, પરંતુ શું તમે કોઈ ધારાસભ્યને કોઈને મારતા જોયા છે? આમાં તો તેમણે પણ માર્યો, સામે માર ખાધો પણ ખરી. દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે, લોકો પાસે એની પણ ચર્ચા કરી રહ્યા છે કે આમાં કોણે વધારે માર ખાધો, કોનો લાફો મજબૂત હતો, તેવી પણ ચર્ચા થઈ રહી છે. પરંતુ આ બધી બાબતોને એક તરફ મૂકતા મૂળ મુદ્દો એ છે ઝઘડિયા જીઈડીસીમાં પ્રાઇવેટ કંપનીમાં બ્લાસ્ટ થાય છે, 2 લોકો મૃત્યુ પામે છે અને તેમને બદલામાં રકમ મળે, બદલામાં સહાય મળે તે માટે આગેવાનો રજૂઆત કરી રહ્યા હતા. ચૈત્ર વસાવા પણ રજૂઆત કરે છે, પરંતુ તેની સામે મૃતક પરિવારથી આવતા એક વ્યક્તિ તેવું કહે છે કે ચૈત્ર વસાવા ખોટો મામલો લંબાવી રહ્યા છે. કંપની ખૂબ સારું કામ કરી રહી છે, કંપનીના જવાબ બરોબર છે, પરંતુ ચૈત્ર વસાવા સામે કહે છે, તેની બાઇટ પણ સામે આવી છે કે આવનાર દિવસમાં ગામે ગામથી લોકોએ આવવું જોઈએ. પહેલા તમે સાંભળો કે જેની સાથે ઝપાઝપી થઈ એ ભાઈએ શું કહ્યું, ત્યારબાદ તમે સાંભળો કે ચૈત્ર વસાવાએ શું કહ્યું, ત્યારબાદ હું વાત કરું. રોશન વસાવા, આજે હું મેટ્રો પોલીને એસટી કેમ્પમાં આવ્યો છું. સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી. એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા. એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે. એમાં અમે બધા જ હતા. અમારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા. અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે. અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી. જે ભાઈનો પગાર આઈ થિંક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે. હવે કંપનીને એવી રીતના કહે છે કે જો તમને વન ટાઈમ પૈસા જોતા હોય તો કંપની આપવા માટે રેડી છે. પ્લસ જો તમને મહિને જોતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે. પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે. અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. એ ભાઈ જાણજો ને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે. જ્યારે એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું. કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. ચેતર વસાવાને મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. અમે બધા જાગૃત જ છે કે તારી લપ્પન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે એટલે અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું. મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે. જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો, બરાબર, કે કંપનીવાળો, તો એના માટે કંપની બંધાયેલી છે. હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું. જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી. એના માટે સંપૂર્ણ ઇનલીગલી રીતે કે કાયદેકીય મને કંપની ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી. આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે, જે બહાર હુલ્લડ ના કરે એટલા માટે. જય હિન્દ, જય ભારત. આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે. અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો. 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ
આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે, આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે, એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું, ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે 1 દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે, એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી. આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું, ત્યારબાદ ચૈતર વસાવાની પણ બાઇટ સાંભળી, એમનો પણ અવાજ સાંભળ્યો તમે કે તેમણે શું કહ્યું. વાત એ છે કે ચૂંટણી પૂરી થઈ ચૂકી છે. મત માટે જે નેતાઓ ગલીએ ગલીએ ફરી રહ્યા હતા એ ચૂંટણી હવે પૂરી થઈ ચૂકી છે. હવે વાત આવશે સ્થાનિક પ્રશ્નોની, હવે વાત આવશે સીધી વિધાનસભા ચૂંટણીની. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે, મતદાન માટે કોઈ મહેનત કરી રહ્યું હોય તો એ મતદાન પહેલા કરી લે. મતદાન પૂરું થઈ ચૂક્યું છે એટલે હવે કાં તો તમારે ન્યાય માટે દોડવાનું છે, કાં તો એક સારા સમાજ માટે દોડવાનું છે, કાં તો પછી તમારે તમારી વિધાનસભામાં જીત હારના ગણિત સેટ કરવા માટે દોડવાનું છે. ચૈતર વસાવા ધારાસભ્ય આમાં જોડાયેલા છે એટલા માટે આ વાત કરવી પડે. હવે ચૈતર વસાવાએ કહ્યું છે કે આવનાર દિવસમાં ગામે ગામથી લોકોએ આવવું જોઈએ, અન્ય વિસ્તારના લોકોએ આવવું જોઈએ, આ પ્રકારની ઘટના બીજી વાર ના બને. તમે જુઓ કે જે ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને પણ પૈસા મળવા જોઈએ, ફક્ત મૃતકને નહીં. અને આ સાથે જ પૂરતા પ્રમાણમાં રકમ મળવી જોઈએ. અને ચૈતર વસાવા સાથે અન્ય ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિઓ છે, કામદારો છે, તેનો પરિવાર તેની સાથે છે, તો તેને પણ સાંભળવા જરૂરી બને છે. ખેર, હાલ બંને તરફી વાતો કરવામાં આવી છે. આવનાર દિવસમાં આમ તો પહેલો ઘા એટલે પહેલો
હાથ ચૈતર વસાવાએ ઉપાડ્યો હતો અને છેલ્લો ઘા પણ ચૈતર વસાવા મારી શકે છે. અને જે સામે કહેવામાં આવ્યું છે કે આવનાર દિવસમાં કોઈ હુલ્લડ થાય, કંપનીને નુકસાન થાય તો જવાબદારી ચૈતર વસાવાની રહેશે. એટલે કે ચૈતર વસાવા હવે આ છેલ્લો ઘા મારી શકે છે કે નહીં, લોકોને મોટા પ્રમાણમાં ભેગા કરી શકે છે કે નહીં, અને ત્યારબાદ પોતે શું કહે છે એ પણ અતિ મહત્વનું રહેશે. આવનાર દિવસમાં ખબર પડશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આજકાલ આમ આદમી પાર્ટીના નેતાઓ ચર્ચામાં છે, કોઈ વંડી ટપવાને લઈ તો કોઈ વિવાદને લઈ, અને ઘણા વંડી ટપી ગયા અને ત્યારબાદ તેના પડઘા કેવા પડશે, તેના સમર્થકો શું વંડી ટપશે, તેમના સમર્થકો પણ શું આપ છોડશે, તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે ચૈત્ર વસાવાના આ સમાચાર અતિ મહત્વના બને છે. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.